guys, how are you? Okay મિત્રો, હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 11th યુનિટ 1 રીડ 1 એનો પાર્ટ 1 લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા. આજે આપણે પાર્ટ 2 જોઈશું. બરાબર છે? અને યુનિટ હતા ધ જર્ની ઓફ માય લાઈફ, એટલે અરુણિમા સિંહાની જે જીવનની વાર્તાઓ આપેલી છે એમાં સીન 1 ની આપણે વાત લાસ્ટ લેક્ચરમાં કરી હતી. હવે જોઈએ અહીંયા જે બાકીનો યુનિટ છે. An exceptional battle had begun inside the train on the move. તો જો મિત્રો આપણે ગયા લેક્ચર ની અંદર પાર્ટ 1 ની અંદર જોયું કે ટ્રેન ની અંદર પેલા થગ્સ ની ચેઇન તોડવાનો પ્રયત્ન કરે છે અને અરુણિમા સિન્હા અને આપણા માણસો વચ્ચે એક લડાઈ શરૂ થાય છે. તો એક અસાધારણ યુદ્ધની શરૂઆત થઈ, લડાઈની શરૂઆત થઈ ટ્રેન ની અંદર. The wolves made another attempt to snatch my chain. wolves એ ભેડિયા જેવા પેલા માણસો, એ ભેડિયા જેવા જે થગ્સ હતા એ લોકો ફરીથી બીજો પ્રયત્ન કરેલી ચેઇન તોડવાનો. Till I resisted until one of them, driven by frenzy, gave me an extra hard kick. ક્યાં સુધી પ્રતિકાર કર્યો? તો એ 4-5 થગ હતા, એમાંના એકે પોતાની પૂરી તાકાતથી પાગલની જેમ મને કિક મારી અને પોતાની પૂરી તાકાત યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. તો એ 4-5 વ્યક્તિમાંના એક વ્યક્તિએ પાગલ જેવો મેડ એને પોતાની પૂરી તાકાતથી મને કિક મારી. ઓફ બેલેન્સ, હું સંતુલન ગુમાવી બેઠી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને સમય સાથે હું મારું સંતુલન જાળવી શકી નહીં. ત્યાં સુધી હું એમની સામે લડતી રહી. ક્વેશ્ચન્સ. હિયર ધ વર્ડ wolves means, અહીંયા wolves શબ્દનો મતલબ છે ઠગ્સ. ઠગ્સ જે લૂંટારા હતા એ ટ્રેનની અંદર, એના માટે અહીંયા wolves શબ્દ વાપરવામાં આવે છે. What did they want to do? એ લોકો શું કરવા માંગતા હતા? They wanted to snatch her chain, her golden chain. એની સોનાની ચેઇન તોડવાનું ઈચ્છતા હતા. She couldn't recover herself in time. True or false? She couldn't recover herself in time. તે સમયની સાથે પોતાનું સંતુલન જાળવી શકી. તો ફોલ્સ આવશે. જાળવી શકી નહોતી, ઓફ બેલેન્સ થઈ ગઈ હતી. I literally flew out of the train. અને જેવો પેલા ફ્રેન્ચી કિક મારી પોતાની પૂરી તાકાતથી, તરત જ અરુણિમા ચાલુ પેલી બહાર ફંગોળાઈ. Still holding my mobile phone. પોતાના હાથમાં મોબાઈલ ફોન હતો, એ લઈને બહાર ફંગોળાઈ ટ્રેનમાં. I was midair when I flew right into another train moving on the next track. તો એક ટ્રેન જતી હતી, બીજી ટ્રેન આવતી હતી, વચ્ચે જે જગ્યા હતી જ્યારે કિક મારે ને હવામાંથી વચ્ચે, તો બે ટ્રેન ચાલુ હતી એ વખતે પોતે મિડેર હતી. ચાલુ ટ્રેને કિક મારી દરવાજાની બહાર ફંગોળાઈ, સામે બીજી ટ્રેક ઉપર બીજી ટ્રેન જાય. My body hit the moving steel and rebounded to my train. તો સામેની ટ્રેનના કોઈ લોખંડની વસ્તુ સાથે અથડાઈ અને જેવી અથડાઈ પાછી રિબાઉન્ડેડ થઈ, ઉછળીને પોતાની ટ્રેને અથડાઈ. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ મને નીચે ખેંચે તે પહેલા કદાચ આ બે ટ્રેન વચ્ચે પિંગ પોંગ થયું છે, આમ તેમ હું અથડાતી ગઈ. Questions. What was in her hand? So there was a mobile phone in her hand. Was there any other train on the other track when she was midair? જ્યારે midair હતી ત્યારે બીજી ટ્રેક ઉપર બીજી ટ્રેન હતી. તો yes there was other train on the other track when she was mid-air. What had happened before the gravitational force pulled down? Gravitational force એને નીચે ખેંચે એ પહેલા શું થયું? તો there was a ping pong between two trains. So there was a ping pong between two trains before the gravitational force pulled her down. Ping pong. આમ તેમ અથડાવું. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ મિત્રોમાં. Despite my effort, my left leg fell on the track, attached. મેં પ્રયત્ન કર્યો છતાં પણ મારો ડાબો પગ હતો ટ્રેક ઉપર આવી ગયો અને attached. That was the sound of my leg getting chopped. આ મારો જે અવાજ હતો attached, એ મારા પગનો કચડાવાનો અવાજ હતો. There was no one to hear my intense
સ્ક્રીમ, મેં જોરદાર ચીસ પાડી પણ મારી ચીસ સાંભળવાનું ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વ્હાઇલ, થોડો સમય તો એ સ્થિર પડી રહી ત્યાં. Watching the red tail light of the train until it dim and fainted into the dark. અને જે ટ્રેનની પાછળની જે ઝાંખી લાલ લાઈટ અને જોતી રહી, દૂર દૂર ટ્રેન પહોંચી ગઈ અને એ લાલ લાઈટ ઝાંખી થઈ ત્યાં સુધી જોતી રહી. Then I fainted, પછી હું મૂર્છિત થઈ ગઈ, બેભાન થઈ ગઈ. Did anyone hear her intense cry? કોઈની ચીસા, તીવ્ર ચીસને સાંભળી? Nobody heard her intense cry. What was the condition of her leg? એના પગની દશા શું હતું? તો her leg getting chopped. ચકડાઈ ગયો, કચડાઈ ગયો હતો. To yell means એના પર scream કહીએ, scream, ચીસ પાડે. Unconscious means similar word of unconscious to fainted. Here lay is the verb form of collinear tense. અહીંયા લે એ વર્બ ફોર્મ કયા ટેન્સ નું છે? પાસ્ટ ટેન્સ નું છે. આ લે એ ભૂતકાળ છે, બરાબર છે? લે લાય લે. I was admitted to AIIMS દિલ્હીની અંદર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ની અંદર એને દાખલ કરવામાં આવી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. તો આમાં જે ઘટના બની એટલે આમાં પીએમ પ્રાઇમ મિનિસ્ટર થોડું ધ્યાન આપ્યું, એમાં દખલગીરી કરી, એટલે કે એમાં વચ્ચે પડ્યા એમ કે અને ત્યાં AIIMS માં દાખલ કરવામાં આવ્યું. The union government would bear the entire cost of my treatment. અને જે યુનિયન કેન્દ્ર સરકારે આનો જે ટ્રીટમેન્ટ જે કરવાની તેનો ખર્ચ આપણને નક્કી કર્યો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને દરરોજ મારી જે હાલત હતી એ હાલત વિશેના બુલેટિન AIIMS બહાર પાડતું હતું, જેથી લોકોને ખબર પડે કે મારી હાલત શું છે, તો મારું સ્ટેટસ શું હતું હોસ્પિટલની અંદર, એના વિશે રોજ સમાચાર હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવતા. Where was she admitted? So she was admitted in AIIMS at Delhi. Who would bear the entire cost of her treatment? In treatment નો આખો ખર્ચ કોને ઉઠાવે? તો union government would bear the entire cost of her treatment. The union government. By whose intervention she was admitted in the AIIMS? કોના હસ્તક્ષેપ થવાથી, કોના કહેવાથી એને એ વસ્તુને દાખલ કરવામાં? તો PM. She was admitted in the AIIMS by the intervention of PM, Prime Minister. Next paragraph. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. તો મને હોસ્પિટલની દાખલ કરવા તો મને સમાચાર મળ્યા, કહેવામાં આવ્યું કે મારે રિકવરી હું ઝડપથી સાચી થવું, બરાબર છે? અને મને મારા માટે પ્રાર્થના કરવા માટે રોડ ઉપર લોકો કેન્ડલ માર્ચ કાઢી. કોને કાઢી? તો એમાં યંગ પીપલ હતા, ઓટો ડ્રાઈવર્સ હતા, રોડ સાઇડ વેન્ડર્સ, એટલે જે રોડ ઉપર જે વેપારીઓ નાના બેસતા હોય વેચવા વસ્તુ વેચવા માટે, એવા રોડ સાઇડ વેન્ડર્સ બધા કેન્ડલ માર્ચ કાઢી. શેના માટે? તો એને ઝડપથી સાજી થાય એની પ્રાર્થના કરવા માટે, ઝડપથી સાજી થાય એને સપોર્ટ કરવા માટે આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. તો ત્યાં જે AIIMS ની અંદર દાખલ કરવામાં આવ્યો તેની જે ટેકનોલોજી હતી બેસ્ટ હતી, લેટેસ્ટ હતી, તો ગ્રેજ્યુઅલી તો ધીરે ધીરે I started responding to the treatment. તો આ ટ્રીટમેન્ટનો સારો જે એને ટ્રીટમેન્ટ સારી મળી તો જે રિકવરી પણ સારી આવી, ધીરે ધીરે સાજી થવા લાગી. Why were they carrying out the candle march? એ લોકોએ કેન્ડલ માર્ચ કેમ કાઢી? તો they carried out candle march to galvanize support for her and to pray for her recovery. Slowly means to gradually. Slowly means gradually. One morning my brother-in-law, એક દિવસ સવારે મારા જીજા
My sister Lakshmi's husband. મારી બહેન લક્ષ્મીના પતિ. સાહિબ suddenly asked me. તો એના જે જીજાજી હતા નામ હતું સાહિબ. એમને આવીને કંઈક પૂછ્યું અરુણિમા. એવરેસ્ટ ચઢોગી? એવરેસ્ટ ચડી છે કે? He had just read an interesting piece of information in the newspaper. અને સાહિબે ન્યૂઝપેપર ની અંદર સરસ મજાનો એક લેખ વાંચ્યો. No female amputee had ever scaled Everest. શું લેખ હતો? કે આજ સુધી જે અપંગ હોય જેનું એક અંગ કાપી નાખવામાં આવ્યું હોય એવી કોઈ સ્ત્રીએ એવરેસ્ટ શિખર સર કર્યું નથી. આવો લેખ વાંચ્યો કોણે? એના જીજાજીએ, સાહિબે. અને તો વાંચ્યા પછી એના જીજાજીએ એના અસ્પતાલમાં આવીને કીધું એવરેસ્ટ ચઢોગી? Who was સાહિબ? સાહિબ કોણ હતા? તો સાહિબ was Arunima's brother-in-law or her sister Lakshmi's husband. Arunima's brother-in-law or her sister, Arunima's sister Lakshmi's husband. What did Sahib ask her? Sahibe એના જીજાજીએ શું પૂછ્યું એને? Sahib asked her, Everest ચઢોગી? Can you climb the Everest? What was the news in the newspaper? Newspaper ની અંદર news શું હતા? No female amputee had ever scaled Mount Everest. It was the news in the newspaper. Physical deformity means amputee. જેને શારીરિક ખામી કહીએ છીએ amputee. પણ જે deformity ખાસ કરીને જન્મજાત હોય મિત્રો. પણ અહીંયા amputee નો મતલબ કે કોઈ અંગ કાપી નાખવાનું હોય, કોઈ ઘટના પછી કોઈ અકસ્માત પછી અંગ ગુમાવ્યું હોય એના માટે amputee શબ્દ વપરાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. I wasn't amused. મારા જીજાજી આવી મને કહ્યું પણ એમની વાતથી મને કોઈ અચરજ થઈ નહીં. મને બહુ રસ ના પડે એમાં. I have lost a leg and you are talking of Mount Everest. મેં પગ ગુમાવ્યો છે, તમે અહીંયા આવીને માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાની વાત કરો છો. I started talking to myself. અને આ વાત પછી જીજાજીએ પ્રસ્તાવ મૂક્યો સામે એ પછી અરુણિમા પોતાની જાતને વાત કરવા લાગી. શું કહે? If I could take a shot at Everest and succeed. જો હું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેનો પ્રયત્ન કરું, જો સફળ થાવ તો I would become the first female amputee to hold that record. તો હું વિશ્વની એવી પહેલી સ્ત્રી બની જાઉં કે પોતે અપંગ હોવા છતાં માઉન્ટ શિખર સર કરીને મારા નામે રેકોર્ડ થઈ જાય. જો હું પ્રયત્ન કરું, સફળ થાવ તો એક અપંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો હતો પોતાના એક ઉપાંગ સાથે, એક પગ સાથે શિખર સર કર્યો રેકોર્ડ મારા નામે થઈ જાય. I thought about it for some time. થોડો સમય વિચાર્યો. And then I conveyed to Sahib my willingness to take up the challenge. પછી મેં મારો જે વિચાર હતો એ મારા જીજાજીને સંભળાવ્યો કે હા, હું આ પડકાર મારી સ્વેચ્છાએ એમ કે ઝીલવા તૈયાર છું. હું માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવા તૈયાર છું. ठीक है हम करेंगे. I say. અરુણિમા સે કહ્યું ठीक है हम करेंगे. સારું, હું કરીશ એમ કે. Why she was not amused? અહીંયા જીજાજી જે પ્રસ્તાવ મૂક્યો હતો એવરેસ્ટ ચડીશ એના તેને એમ કે એમ્યુઝ કેમ ન થયું, રસપ્રદ કેમ ના લાગે વાત? તો she was not amused because she has lost her leg and her brother-in-law is talking about Mount Everest. કારણ કે પોતે પગ ગુમાવ્યો તો એના જીજાજી માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે એને કોઈ રસ પડ્યો નહીં. What was her willingness? એની પોતાની ઈચ્છા શું હતી? હા, to take up the challenge. To take up the challenge to climb the Mount Everest. એની પોતાની ઈચ્છા હતી હવે કે આ પડકારને ઝીલી લેવો, માઉન્ટ એવરેસ્ટ ચડવું. I now had something to look forward to. હવે મારા જીવનમાં કઈ લક્ષ્ય હતું, આ મિશન, એક અભ્યાસ, a goal, a ધ્યેય, a reason to dream. હા, reason to dream. હવે સ્વપ્ન જોવાનું કારણ પણ મળી ગયું. It was not going to be easy. પણ આ કામ સરળ નહોતું મિત્રો. But throughout my life nothing had come easy. અને મારા જીવનમાં આમ બી કોઈ વસ્તુ સરળ રહી નથી. જીવનમાં હું મુશ્કેલીઓ જ ઉઠાવતી આવી છું.
I felt like I was born again. આ વિચારથી મને એવું લાગ્યું જ્યારે કે મારો પુનર્જન્મ થયો હોય. હવે કઈ ગોલ મળી, જીવનનું એક અભિયાન મળ્યું કે ના હવે આ કરીશ એમ કે ઈઝી તો નથી, સરળ તો નથી, અને ભૂતકાળમાં પણ કોઈ મારી સાથે કોઈ વસ્તુ સરળ નથી રહી, તો હું આને આ પડકારને ઝીલી લઈ શકે. What did she feel? So she felt like she was born again. એવું ફીલ થયું જ્યારે ફરીથી જન્મ થયો. What was not going to be easy for her? To climb the Mount Everest was not going to be easy for her. Mount Everest ને ચડવો સર કરો એના માટે સરળ હતું નહીં. Then I started waiting for my artificial leg to arrive. પછી મારો જે કૃત્રિમ પગ બેસાડવાનો હતો એની રાહ જોવા લાગી કે ક્યારે આવે, ક્યારે ફિટ કરે અને હું મારા અભ્યાસમાં જોડાઈ જાઉં. When it finally arrived, જ્યારે એનો કૃત્રિમ પગ આખરે આવી ગયો હોસ્પિટલની અંદર, I was overjoyed. મને બહુ જ ઉત્સાહ થયો. The artificial leg felt almost like my real leg. અને જે કૃત્રિમ પગ હતો ને ભાઈ એના રિયલ પગ જેવો જ લાગતો હતો, વાસ્તવિક પગ જેવો જ હતો. What was she waiting for? So she was waiting for an artificial leg. Why was she overjoyed? કેમ કે ઉત્સાહમાં એ તો finally the artificial leg arrived. આખરે artificial leg આવી ગયો હોસ્પિટલની અંદર, ઉત્સાહમાં આવી ગઈ. How was artificial leg? એનો કૃત્રિમ પગ કેવો હતો? તો her artificial leg was like her real leg. I could hardly feel the difference. મને ખુદને બંને પગ વચ્ચે ભેદ દેખાતો નહીં, ભાગ્યે જ દેખાય કે આમ નતો તફાવત હતો ને એવું લાગતું. I had started falling in love with this stranger whom I was wedded for life. તો અજાણ્યા વ્યક્તિ સાથે મને પ્રેમ થઈ ગયો, એની સાથે મારા જીવનભરના લગ્ન થઈ ગયા. અજાણ્યા સાથી મીન્સ એનો કૃત્રિમ પગ, એના પ્રેમમાં પડી ગઈ. એની સાથે કે મારો જિંદગીભરનો સંબંધ જોડાઈ ગયો. I had set my eyes on a mountain. હવે તો પોતાની નજર ક્યાં આવી? માઉન્ટ એવરેસ્ટ. And I needed to prepare myself with the help of this stranger. અને મારે આ અજાણ્યા વ્યક્તિ એટલે કે મારા જે કૃત્રિમ પગ ની મદદથી મારે મારી જાતને હવે તૈયાર કરવાની હતી. તો મારે આનો ઉપયોગ કરીને મારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું છે. Here stranger means, અહીંયા stranger નો મતલબ શું છે? તો here stranger means an artificial leg. With whom did she wed? એના લગ્ન કોણે સાથે? She wedded with an artificial leg. Scene 3. On 20th February 2012, 28 February 2012, almost a year after I was pushed out of the train. આજે પેલી જે ઘટના ટ્રેનમાંથી બહાર ફંગોરાઈ એને એક્ઝેક્ટલી 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. I set out for training institute set up by Bachendri Pal near Uttarakanshi. ઉત્તરાકાશીની અંદર બચેન્દ્રી પાલ એનો જે કેમ્પ હતો, જે માઉન્ટેનર ને ટ્રેન કરતી હતી બચેન્દ્રી, એના કેમ્પે જવા માટે નીકળી પડી અરુણિમા. I called up Bachendri Pal to tell her that we had reached Uttarakanshi. અરુણિમાએ કોલ કર્યો બચેન્દ્રી પાલને કે અમે ભાઈ તમારા કેમ્પ ઉત્તરાકાશીમાં પહોંચી ગયા છે. તો બચેન્દ્રી પાલ પણ એક ભારતની એક સ્ત્રી હતી ભાઈ કે જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું અને પછી એ ટ્રેનર બની અને આ રીતે બધી જે સ્ત્રીઓને એટલે કે લેડીઝને ટ્રેન કરતી હતી. તો બચેન્દ્રી પાલ પણ અગાઉ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરેલું છે. તો એના જો તો અરુણિમા સિન્હાના જે ગુરુ કહેવાય બચેન્દ્રી પાલ હતા. કોણ હતા? બચેન્દ્રી પાલ. When did she join the training camp? એને ટ્રેનિંગ કેમ્પ ક્યારે જોઈન કર્યો? She joined the training camp on 20th February 2012. By whom was the training camp set up? આ ટ્રેનિંગ કેમ્પ કોના દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો? The training camp was set up by Bachendri Pal. Where is the training camp situated? The training camp is situated near Uttarakanshi. તો એ મિત્રો આપણે જે યુનિટ 1 રીડ વર્ડ એનો પાર્ટ 2 પૂરો કરીએ છીએ મિત્રો. If you like my channel, don't forget to subscribe and give your likes. Right?
તો હવે યુનિટ 1 નો જે પાર્ટ 3 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય.